વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 23મી ડિસેમ્બર 2024 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે જે વચન આપણે જોવાના છીએ, મત્થીની સુવાર્તા તેનો 1 અધ્યાય અને 23મી કલમ. માથી 1 અને 23. જુઓ, કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે, તેઓ તેનું નામ ઇમાન્યુએલ પાડશે, જેનો અર્થ દેવ આપણી સાથે. નાતાલના દિવસોમાં આ વચન સંબંધી આપણે મનન કરીએ છીએ, સંદેશો સાંભળીએ છીએ, સંદેશો આપીએ છીએ. મરિયમ સંબંધી પણ અહીંયા લખવામાં આવ્યું છે. પણ જૂના કરારમાં યશાયા પ્રબોધકની મારફતે ઈસુના જન્મ પહેલાં 700 વર્ષ અગાઉ યશાયા પ્રબોધકે આ જે વચન આપ્યું હતું, એ વચન પ્રમાણે 7મા અધ્યાયમાં, અને ત્યાર પછી જે બાબત છે 7મો અધ્યાય અને 14મી કલમ, એ ઐતિહાસિક બનાવ એવો હતો. આહાજ રાજાના દિવસોમાં યહોવાએ યશાયાને કહ્યું કે યશાયા, તું અને તારો દીકરો ધોબીના ખેતર આગળ, રસ્તા આગળ જે નાળું છે ત્યાં તમે જાઓ, ત્યાં તું આહાજ રાજાને મળવા જા. હવે એ વખતે આહાજ રાજા આ નાળા પર તે વખતની પરિસ્થિતિ પ્રમાણે શહેરના લોકોને પાણીની વ્યવસ્થા કરવા માટે ગયો હતો. અને એ વખતે ઇઝરાયલ અને યહૂદિયા વિરુદ્ધ જે યુદ્ધ હતું, એમાં સમાધાનકારી વલણ અપનાવવાનું હતું. ત્યારે યહોવા કહે છે આહાજને, તું ગભરાઈશ નહીં, તું બીસ નહીં, તું યહોવાની પાસે કોઈ ચિહ્ન માગ, હું તને ચિહ્ન આપીશ. ત્યારે આહાજ રાજા કહે છે કે હું યહોવાનું, જીવતા યહોવાનું પરીક્ષણ કરવા માગતો નથી, મારે કોઈ ચિહ્ન માગવું નથી. અને એ અરસામાં યહોવાએ આ વચન આપેલું કે જુઓ, કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે, તેનું નામ ઇમાન્યુએલ પાડવામાં આવશે. એ વચન 700 વર્ષ અગાઉ આપેલું આ રાજાને. હવે ત્યાં કુમારી માટે જે શબ્દ હિબ્રુ ભાષામાં વાપર્યો છે એ બથુલા હિબ્રુ ભાષાનો શબ્દ કુંવારી માટેનો જે શબ્દ, જેનો અર્થ થાય છે કે પોતાના માતા પિતાની સાથે રહેતી પુખ્ત વયની છોકરી કે જેના લગ્ન થયા નથી. આ ઐતિહાસિક બાબત હતી અને ઇસરાયેલી પ્રજાને એ બાબત માટે એ વચનમાં બહુ જ મોટી આશા હતી. અને ત્યાર પછી કહેવામાં આવ્યું કે તેને દીકરો થશે અને તેનું નામ ઇમાન્યુએલ પાડવામાં આવશે. હવે હિબ્રુ ભાષામાં જે નામની પાછળ EL આવે, નામ કમુએલ, એ જે નામ આવે છે ઇમાન્યુએલ, તો એલનો અર્થ એ થાય કે ઈશ્વરની સાથે સંબંધ રાખતું નામ. તો અહીંયા ઇમાન્યુએલ, દેવ આપણી સાથે. ઐતિહાસિક બાબત છે, રાજાને યુદ્ધની બાબત હતી અને કહે છે તમે લડો, દેવ તમારી સાથે છે. એ બાબત ઇસરાયેલી પ્રજાને ઈસુના જન્મ અગાઉ 700 વર્ષ પહેલાં કહેવામાં આવ્યું. હવે એ જ વચન મરિયમને આપવામાં આવ્યું દૂતની મારફતે.
જુઓ, કુંવારી ગર્ભવતી થશે અને તેને દીકરો થશે, તેનું નામ ઇમાન્યુએલ પાડવામાં આવશે. એટલે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ સ્વર્ગનું સુખ મૂકી દઈને પૃથ્વી પર મરિયમની મારફતે, મરિયમની કુંખે જન્મ લીધો, પવિત્ર આત્મા દ્વારા ગર્ભ રહ્યો અને જે બાળક જન્મ્યું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અભિષિક્ત ખ્રિસ્ત, મસીહ તારનાર, જેને આપણે નાતાલ તરીકે ઉજવીએ છીએ. તો વાલા ભાઈઓ અને બહેનો, એક બાબત અહીંયા છે. જૂના કરારમાં બચાવને માટેનું આ પ્રોમિસ હતું. યુદ્ધનો સમય ને એવામાં બચાવ માટે યહોવા તમારી સાથે છે. નવા કરારમાં શૈતાનની સાથેના યુદ્ધમાંથી બચાવવાને માટે, છોડાવવાને માટે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કુંવારી મરિયમને ઉદરે જન્મ્યા અને તેમણે પૃથ્વી પર સેવા કરી, ચમત્કારો કર્યા અને વધસ્તંભ પર મરણ પામ્યા. એટલે જ્યારે તારણની વાત આવે છે, ત્યારને તારનાર જન્મ્યો છે, તો એના ઉપર શું વિશ્વાસ કર્યો છે? ઇમાન્યુએલ, દેવ આપણી સાથે. આપણે સંદેશા આપીએ છીએ, સંદેશા સાંભળીએ છીએ અને મનન કરીએ છીએ. દેવ આપણી સાથે. તો દેવ, ઈશ્વર આપણી સાથે. યોહાનની સુવાર્તા 1 અધ્યાયને 14મી કલમ. શબ્દ સદેહ થઈને આપણા, શબ્દ એટલે દેવ, સદેહ એટલે માનવ ધારણ કરીને આપણામાં વસ્યો. દેવ આપણી સાથે. તો પ્રશ્ન એ થાય કે આપણે દેવની સાથે છીએ? અને આ નતાલના દિવસોમાં વ્યક્તિગત પ્રશ્ન કરીએ કે શું હું પોતે દેવની સાથે છું? દેવ મારી સાથે છે, પણ હું દેવની સાથે રહ્યો છું કે દેવની સાથે રહી છું? અને એ પ્રશ્નનો જવાબ આપવામાં પ્રભુ સહાય કરે, મદદ કરે, એનો મહિમા જવાબ દ્વારા આશીર્વાદિત બને. એ જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ નવા દિવસની ભેટને માટે, અને જે બાબત તમે અમને બતાવી એ સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.